સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ કિશોરભાઈ કુહાડાના જન્મદિવસ નિમિત્તે યોજાયો. સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સહિત સ્વ સોની હીરાબેન સતીકુંવર શિવા ટ્રસ્ટ અને અધિક્ષક નશાબંધી આપકર જૂનાગઢ દ્વારા અખિલ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ કુહાડાના જન્મદિવસે આયોજન કરેલ. વિરાવળમાં અખિલ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને વિરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કુહાડા પરિવારના મોભી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના જન્મદિવસે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન ધ્વજારોહણ વિરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ભારતીય જનતા પક્ષના ધનસુખભાઈ કુહાડા તેમજ પરિવારની ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરેલ. તેમજ વિરાવળ સાઈબાબા ચૈતન્ય ધામ મંદિરે સ્વસોની હીરાબેન પ્રભુતા સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી સમાજના અગ્રણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, વિરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, નાયબ નિરીક્ષક નશાબંધી આબકારી અધિક્ષક વિરાવળ અને નશાબંધી અને આબકારી કચેરી જૂનાગઢ દ્વારા સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને સાઈબાબા ચૈતન્ય ધામ ટ્રસ્ટી મહેશભાઈ ડાભીના સહયોગથી સ્થાને વ્યસન મુક્તિ અભિયાનના કેમ્પમાં વિરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, નશાબંધી અધિક્ષકના એસપી મારુ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળા, આરએમઓ નેરૈયા સાહેબ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી ઉમેશભાઈ પંડ્યા, હાંડી સમાજના પૂર્વ પટેલ ખીમજીભાઈ, પત્રકાર નાનજીભાઈ ચાવડા સહિત નટરી એડવોકેટ લક્ષ્મણભાઈ જોટવા, ડી પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંતર્ગત અધિક્ષક નશાબંધી આરબાન જૂનાગઢના એસપી મારુ, સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર નેરૈયા સાહેબ, તમાકુ નિયંત્રણ સેલના દીપ્તિબેન વ્યાસ, માનસિક રોગના જિલ્લા એચઆર એડવોકેટ એન્ડ નોટરી એલવી જોટવા, મુકેશભાઈ ચોલેરા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વ્યસનથી જીવનમાં પડતી તકલીફો મુશ્કેલી વિશેનું માર્ગદર્શન આપેલ. જિલ્લામાં એમએચપી સિવિલ હોસ્પિટલના નમ્રતાબેન ગઢિયા સહિતનું ભાવભેર સ્વાગત કરી સન્માનિત કરવાનું આયોજન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર, વિરાવળ.